કેશોદ પાલિકા દ્વારા 2023-24નું હિસાબી વર્ષ પૂરું થતું હોય વેરા વસૂલાત કરવા ડોર ટુ ડોર જઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એવી જ રીતે અગાઉ પણ આવા પ્રકારની કાર્યવાહી કરતા પાલિકા દ્વારા વેરો ન ભરનારની મિલકતને સીલ કરવામાં આવી હતી અને નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। ત્યારે એક દિવસ પહેલા એટલે કે સોમવારના રોજ જૂની બજારમાં પાલિકાની વેરા શાખા, પાણી પુરવઠા શાખા, ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સાથે મળી ઢોલ વગાડી ડોર ટુ ડોર વેરા વસૂલાત કરવા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને સાથે રહેલ માઇક દ્વારા જેમનો વેરો બાકી હોય તેમણે સ્થળ પર જ વેરો ભરવા જાહેરાત કરવામાં આવી હતી। આથી મોટી સંખ્યામાં મિલકત ધારકોએ બાકી રહેતા વેરાનું ભરણું કર્યું હતું। જે લોકોએ વેરો ભરવા અસક્ષમ જણાયા તેવા 4 મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। આમ આજના દિવસે એટલે કે મંગળવારના રોજ પણ ડોર ટુ ડોર વેરા વસૂલાત કાર્યવાહી ચાલુ રખાતા મિલકત ધારકો પાસેથી વેરા વસૂલાત કરવામાં આવી હતી અને જે મિલકત ધારક વેરો ભરવા આળસ કરતો હોય અને જો તે વેરો નહીં ભરે તો તેનું નળ કનેક્શન કપાઈ જશે, જે ફરી જોડવા 3500 જેવો દંડ ભરવો પડશે તેવો ખ્યાલ આવતા તેવા મિલકત ધારકો કાં તો પૂરી અથવા તો સગવડતા ખાતર અડધી રકમ ભરીને પણ નળ કનેક્શન કાપવાથી બચ્યા હતા। જેમણે વેરો ભર્યો ન હોય તેવા વધુ 2 મિલકત ધારકોના નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા। આમ પાલિકાએ 2 દિવસમાં 92000 સહિત કુલ 1,42,242 જેવી વેરાની વસૂલાત કરી હતી। પાલિકાએ વેરા વસૂલાતની કડક કાર્યવાહી માર્ચ સુધી ચાલુ રાખવા જાહેરાત કરી હતી। હું ટેક્સ ઇન્સ્પેક્ટર DL ચાવડા। આજે માર્ચ એન્ડિંગ છે એ દરમિયાન અમે વસૂલાત કરવા માટે નીકળેલા છીએ। તો જે લોકોનો વેરો બાકી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર જઈ નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। કાલે અમે વોર્ડ નંબર 2ની અંદર ડોર ટુ ડોર કનેક્શન કાપવા એટલે એમાંથી 4 કનેક્શનો કાપવામાં આવેલા છે અને 92,000 જેવી રકમ વસૂલ કરવામાં આવેલી છે। જે લોકોનો વેરો બાકી હોય તાત્કાલિક અસરથી ભરે અથવા ડોર ટુ ડોર કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ રહે। એમાં દરેક નાગરિકને મારો અનુરોધ છે કે દરેક કનેક્શન કાપવા માટેનું જે કાર્યવાહી છે એમાં સહકાર આપે।